એક મકાન, બે મકાન, એક ઓફિસ, બીજી ઓફિસ. હું વેચતો ગયો અને ઓકે બેટા હું તારી પર ખેંચું. 30, 40, 50 દિવસ સુધી વાળ ભેગા કર્યા. 101 જેટલા કોથળા ભેગા થઈ ગયા. રોજ સવાર ઉઠીને વાળ ભેગું કરવાનું. આખા ગામમાં વાળ ભેગા કરવાના. 97 સુધીમાં 14 બિઝનેસ કર્યા. ઓલમોસ્ટ દરેકની અંદર 3 થી 6 મહિનાની અંદર પતી જતું. 97માં એક નક્કી કર્યું હતું કે ઓકે 97, 98 કે હવે જે કરવું છે ને એ લાઈફ લોંગ કરવું છે. જીવવું છે આમાં, મરવું છે આમાં. હવે ન થાય કાંઈ નહીં. ધંધો નથી બદલાવો, કેમ કે ગામમાં મશ્કરીનું પાત્ર થઈ ગયા હતા. જ્યારે મળે ને ત્યારે પૂછે કે હવે શું કરો છો ભાઈ? ઉતરવું પડે. એ પરિસ્થિતિ હતી. એમ 10મા ધોરણની પરીક્ષા બાકી હતી ત્યાં મારી સિસ્ટરના મેરેજ થઈ ગયા જોતા હતા અને ત્યાં ખબર પડી કે ધાડ કરતું બલૂન ઉડી ગયું. જોરથી પવન આવ્યો ને ઉડી ગયું. ભૂમ. ઓહો, એટલો ચિકાર રહ્યો કે મારો પાર્ટનર આમ કે આ મરી ગયો એમ, આનું કાંઈ જ નહીં થાય, આ ગયો, આ સદમામાં મરી ગયો હવે. અને એટલો રોયો. સાંજે 5 વાગ્યાથી આમ રાત્રે 10 વાગ્યા સુધી રોતો રહ્યો. કાંઈ સમજાય નહીં એમ કે હવે જિંદગી પતી ગઈ, પૂરું થઈ ગયું એમ. એટલે હવે કોકને એમ જ લાગે કે આ હમણાં જઈને શું. એનો ફોન આવ્યો, દીપક આવી જા, સાહેબ ગાંડો થયો છું, તમારું મોઢું જોવે બીજો. મને કે તું 5 મિનિટ આવું જ નથી. મારા મિત્ર, મારો ભાઈ અને અમે બધા ભેગા થઈ 2 લાખ રૂપિયા ટેબલ ઉપર પાથર્યા. મસ્ત મજાનો નાસ્તો મગાવ્યો અને ત્યાંથી જ ફોન કરી દીધો કે ભાઈ જેના હતા આવીને લઈ જાઓ. અને એ પૈસા આવ્યાના એના 3 મહિનામાં મારા કાકા એક્સપાયર થઈ ગયા. 98માં મારા મધર એક્સપાયર થઈ ગયા હતા. જોઈ શકાય છે એમને યાદ કરતા તમારી આંખો થોડી, ઓબ્વિયસલી. ઓર સાથ હતો. પણ એટલીસ્ટ એ છે કે જ્યારે એ ગયા. મિત્રો, અત્યારે એક નાની વાતની અંદર આપણે કંઈક ને કંઈક ડિસિઝન લઈ લેતા હોઈએ છીએ. બહુ ક્વિક એક્શન થઈ ગયા છે આપણા. પણ જ્યારે કરિયરની વાત આવે, બિઝનેસની વાત આવે, એની સ્ટ્રગલની વાત આવે, ત્યારે આપણને એમ થાય કે ઓ આપણાથી નહીં થાય, કે આપણાથી થવાનું નથી, કે કદાચ આપણે કોકનો સહારો ગોતતા હોઈએ છીએ. આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવી છે. આપણે તો એક બિઝનેસમાં ટ્રાય કર્યું, અનસક્સેસફુલ થયા, બીજું કર્યું, પછી નોકરી કરવા માંડ્યા. સાહેબ 14 વખત એક વ્યક્તિ બિઝનેસમાં પોતાનું 100% ડેડિકેશનથી કામ કરે છે અને છતાં એમાં નિષ્ફળ થાય છે. ફરીથી એ વ્યક્તિ ઊભું થાય છે. એ વ્યક્તિની જે લાઈફની જર્ની છે એ ખૂબ ઇન્સ્પિરેશનલ છે. અત્યારના યુવાનો કે જે એ કન્ફ્યુઝનવાળા પીરિયડની અંદર છે, કે જેને 9 થી 5 નોકરી કરવી, કે પોતાનું સ્ટાર્ટઅપ કરવું, કે પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો, પોતાનું નાનું મેન્યુફેક્ચરિંગ કરવું, આ તમામ લોકો માટે એક ઇન્સ્પિરેશનલ વ્યક્તિત્વ છે. એમની સાથે આજે વાત કરવી છે. એમની જે જર્ની રહી છે ને, જે અનસક્સેસફુલ જર્ની, એમાંથી આપણે શું શીખી શકીએ, શું આપણને એમાંથી યુઝફુલ થઈ શકે. અને આ અનસક્સેસફુલ જર્નીની સાથે અત્યારે રાઇટ નાવ એ વ્યક્તિનું કદ એવડું છે કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમની એવડી મોટી એડ એજન્સી છે. એ એડ એજન્સીનું નામ છે હેપી એડ્સ. અને એ વ્યક્તિ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ બ્રાન્ડને, પ્રોડક્ટને કે બિલ્ડરને ટચ કરે એ વસ્તુ સોનું થઈ જાય છે. આ પાછળની જર્ની, આ સમગ્ર વાતો શું છે, બધું ડિટેલમાં જાણવું છે. તો બસ સમજતા જમાં આપણી સાથે છે દીપકભાઈ કાનાબાર. તો કેમ છો દીપકભાઈ? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે કહો. મારે ઘણું જાણવું છે, સમજવું છે અને ફ્લેશબેકમાં જવું છે કે જ્યારે આ જર્નીની શરૂઆત થઈ. અત્યારે હેપી એડ્સની અંદર 60-70 લોકોનો સ્ટાફ હશે ને બહુ એક ગ્રાન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યું છે હેપી એડ્સ. પણ ફ્લેશબેકમાં જઈ અને એ દીપકભાઈને મળવું છે કે જે ધોરણ 10નો અભ્યાસ પૂરો કરી અને માર્કેટમાં, ગ્રાઉન્ડમાં ઉતરે છે અને આખી જર્નીની શરૂઆત થઈ છે. તો મને શરૂઆતના સમય વિશે જાણવું છે, સમજવું છે. ગોતીલો છે ને એમાં એમ કહે છે કે ઉતરવું પડે. એ પરિસ્થિતિ હતી. એમ 10મા ધોરણની પરીક્ષા બાકી હતી ત્યાં મારી સિસ્ટરના મેરેજ થઈ ગયા. એટલે 92માં મારી સિસ્ટરના મેરેજ થયા અને માર્ચ 93માં મારી 10thની એક્ઝામ હતી. તો ફૂલ ફ્લેજ બિઝનેસમાં, ફરસાણના બિઝનેસમાં હું ત્યારે આવી ગયો હતો.
અને એ આવવું પડે એમ હતું કેમ કે કાકાની તબિયત બરોબર નહોતી રહેતી. Family business Family હતો business. ફરસાણનો. હા. ત્યાર પછી લોંગ સ્ટોરી રહી કે એ ફરસાણ ના બિઝનેસની અંદર આવી ગયા પછી 16 વર્ષનો છોકરો હોય, ખબર કાંઈ હતી નહીં. ફાધરનો જૂનો બિઝનેસ હતો એ બહુ સરસ હતો. ત્યાંથી અર્શ સે ફર્શ તકની કહાનીમાં પાછા ફરસાણમાં આવી ગયા. અને એ ફરસાણના ધંધાની અંદર કંઈ સમજાતું નહોતું. ઇન જનરલ જે અત્યારે બધાને સમજાતું નથી હોતું, પણ એ ફરસાણના ધંધામાં મજા એ આવી કે કોઈ ગાઈડ નહોતું, કોઈ કાંઈ કહેવાવાળું નહોતું. 2-2.5 વર્ષ 3 વર્ષ બહુ સરસ કર્યો. સમજતા ગયા, શીખતા ગયા. અને એ શીખવાનું આજે તમને મજા આવે એ વાત એક વસ્તુ કહું કે એટ દેટ ટાઈમ અમારી 2 આઈટમ બહુ સરસ ઓકે બેસ્ટ હતી. સિંગ ભજીયા હોટ પ્રોપર્ટી હતી. સિંગ ભજીયા અને ચવાણું. એ 2 આઈટમ લેવા માટે તમે અત્યારે કદાચ જો ત્યારે અત્યારે જેટલી સમજણ હોત ને મારામાં, તો રાજકોટને એક 3G કંપની મળી ગઈ હોત, મયુર, બાલાજી અને ગોકુલ ને ગોપાલ છે એવી. ગોપાલ ત્યારે અમારી સાથે જ જે છે એ અમારા કરતાં થોડું આગળ ફરસાણ વેચતું હતું. બાલાજી હજી સરસ કામ કરતું હતું, પણ અમારું કામ ફરસાણની ક્વોલિટી બહુ સરસ હતી, પણ સમજણ નહોતી. વેચાણ કેમ થાય, શું હોવું જોઈએ, પૈસા ક્યાંથી આવે, કેવી રીતે જાય, ભાવ. એક ઈમાનદારીનો એક ભૂત એવું હતું કે સસ્તામાં વેચવું, સારું વેચવું. બાલાજી ત્યારે અમારી પાસે 2 થી 3 વાર બલ્ક બાઇંગ માટે આવી ગયું હતું, પતીરા આવી ગયું હતું. પણ આમ જે કહેવાય ને કે 4 જણા વખાણ કરી દઈએ અને જેવી મજા આવે કે હવે તો આપણે જ અપુની જ બાપ, તો કે કોઈ નથી દેવું, આપણી જ બ્રાન્ડ બનાવી છે. એ ત્યારની એમ સમજણ નહોતી. એ આજે એટલી પડે છે કે આજે એવું થાય છે કે ગોકુલ કે બાલાજીનું કામ મળી જાય તો એ મજા આવી જાય. પણ ત્યારે એ જ લર્નિંગ ફેઝની શરૂઆત થઈ ગઈ ત્યાં. હા, ત્યારે જ આમ ફરસાણનો ધંધો આ રીતે ચાલુ થયો. એ ફરસાણનો ધંધો ચાલુ થયો. હા, 2-2.5 વર્ષ અમે બહુ સરસ રીતે કર્યો. તમે જે 14 ધંધા કીધા, તો 14માં પહેલો ફરસાણનો ધંધો. ત્યાર પછી 2-2.5 વર્ષ બહુ સરસ સ્ટ્રગલ કર્યું. બહુ સરસ એટલે બહુ સરસ સ્ટ્રગલ કર્યું એમ. સ્ટ્રગલને તમે સરસ કહો છો. બીજો કોઈ ઉપાય નહોતો ત્યારે, સમજણ નહોતી. પણ એ કરવા માટે એને સફળ કરવા માટે કોશિશો બહુ કરી. આઉટ ઓફ ધ બોક્સ જઈને ઘણું બધું કર્યું. પણ અનફોર્ચ્યુનેટલી 2-2.5 વર્ષની અંદર એ વાઇન્ડ અપ થઈ ગયો એટલે કરી દીધો કે ભાઈ હવે આમાં આપણું કાંઈ આગળ નહીં ચાલે. એ ટાઈમનો મોટામાં મોટો ફેઝ હતો જે 2-2.5 વર્ષ કર્યો એમ. ત્યાર પછીના 14 ધંધામાં કોકમાં 6 મહિના, કોકમાં 4 મહિના, કોકમાં 3 મહિના, કોકમાં 3 દિવસ, આટલી બધી ટ્રાય આપી. અને એ 14 ધંધા તમે કહો છો, એમાં કઈ પ્રકારના કામો કર્યા તમે એ ફેઝ દરમિયાન? જે તમે ટ્રાય બોલ્યા નહીં, ટ્રાય આપી નહોતી. ટ્રાય ફરજિયાત કરવી પડે એવી પરિસ્થિતિ હતી. સિચ્યુએશન પૈસાની જરૂરિયાત જાજી હતી. કાકાની તબિયત વધારે ખરાબ હતી. ફાધર એક્સપાયર થઈ ગયા હતા. પૈસા જોઈતા હતા. કાકાની દવાના કારણે પૈસાની જરૂરિયાત વધારે હતી. અને સફળતાનો કોઈ સિક્રેટ હોતો અત્યારે નથી. તો ત્યારે તો 16 વર્ષનો એજમાં તો ક્યાંથી હોય. તો જ્યાંથી એમ લાગે કે ભાઈ ઓકે ફલાણો જે કરે છે એની પૈસા કમાય છે તો આપણે કરી લેવાનું એમ. હેન્ડીક્રાફ્ટની અંદર એક ભાઈ કામ કરતા હતા, તો હેન્ડીક્રાફ્ટમાં કૂદી ગયા. જસદણથી પટારીને એવું લઈ આવતા હતા. પટારી લઈ આવીને દિલ્હી અને મુંબઈ 6-8 મહિના કર્યું. ત્યારે સમજાણું કે આમાં કાંઈ આપણું નથી ચાલે એમ. પછી બાંધણીનું કામ કર્યું. બાંધણીમાં તમને ખબર હોય તો થાળી બને ને પૂજાની થાળી બને ને પટારી ડોલીને એ બધું કર્યું. અલગ અલગ ઓટોમોબાઈલ્સ કર્યું. બેરિંગનું કામ કર્યું. બ્રોકરેજ ત્યારે બ્રોકરેજ કરી હતી. 97 સુધીમાં 14 બિઝનેસ કર્યા. એ ઓલમોસ્ટ દરેકની અંદર 3 થી 6 મહિનાની અંદર પતી જતું હતું. એમાં સૌથી મજા આવે એવો બિઝનેસ એક હતો ને, એ હતો કે જે આજે ઘણા બધા આજે કરે છે, જેમ હવે રીલ્સમાં જોઈને કરે છે, પણ અમારા જમાનામાં રીલ્સ નહોતી. પણ પૈસાની જરૂરિયાત બહુ હતી. જેમ આજે બધાને આઈફોન કે, પણ મારે તો ઘરની જરૂરિયાત જ હતી. તો છાપામાં એક કટિંગ જોયું, વાંચ્યું કે ભાઈ ઓકે બોમ્બેની અંદર એક ભાઈ છે, એ મહિને લાખો રૂપિયા કમાય છે વાળ વેચીને. તો નાનો એવો 2-10ની જાહેરાત જેવડો કે એવો કોઈ
એ વાંચ્યું કે ભાઈ આમાં બહુ પૈસા મળે છે ને 12-15 રૂપિયા કિલો વેચાય છે. વાહ, આ મળી ગયું આપણને. અત્યારે જેમ વાળમાંથી પૈસા મળે એમ. આમ ઓલા કીધું કે 1 રૂપિયો દેવાનો નહીં ને આમાં પૈસા જ પૈસા છે ને ખાલી મહેનતના પૈસા. બીજા દિવસથી બાપુ ચાલુ વાળ ભેગું કરવાનું. આખા ગામમાં સલૂનમાં જઈને કોથળા ભરી અને હું ને મારા કાકા ટૂંકમાં સાથે હતા એ ચિમનલાલ અમારે ત્યાં જોબ કરતા. અમે આખા રાજકોટમાં જઈ સલૂનમાં જઈ અને વાળ ભેગા કરવાનું ચાલુ કે હવે આપણે દર ફીટી ગયું એમ. બીજે દિવસ તો અમે મોજમાં એમ ત્યારે શરબત પીને એન્જોય કરી લીધું કે હવે આપણે દર ફીટી ગયા એમ. હવે બાપુ મોજમાં ડે 1 થી સેલિબ્રેશનમાં. કેમ કે બીજા બધા એમાં કંઈક બનાવવાનું હતું, લેવાનું હતું. આમાં સિમ્પલ હતું કે ઓકે વાળ કોક કપાવે છે, કાપે છે કોક, આપણે ભેગા કરી દઈ દેવાના. 30-40-50 દિવસ સુધી વાળ ભેગા કર્યા. 101 જેટલા કોથળા ભેગા થઈ ગયા. રોજ સવાર ઉઠીને વાળ ભેગું કરવાનું. આખા ગામમાં વાળ ભેગા કરવાના. મજા આવી ગઈ કે હવે આપણે સેટલ. 100 કોથળા ભેગા થયા એટલે ઓલા ભાઈને ફોન કર્યો કે ભાઈ અમારે 100 કોથળા ભેગા થઈ ગયા છે, હવે શું કરવાનું? તો એ કે એ એવી રીતે ન હોય, તમે આપો એટલે અમે લઈ લઈએ એવું નહીં. તો કીધું તમે તો એમાં લખ્યું હતું 12 કે 15 રૂપિયા કિલો, અમે તો અહીંયા આમ 2-4 હજાર કિલો વાળ ભેગા કરી નાખ્યા છે ભાઈ. એ કે એમ ન હોય કે એ તો હોય કે અહીંયા તો 7 રૂપિયા જ કિલો ભાવ છે. તો કીધું 7 રૂપિયા કિલોમાં, તો કે 7 રૂપિયા કિલોમાં તમારે ધોઈ દેવાના, સાફ કરી દેવાના, આમ પરફેક્ટ કરી દેવાના, એમાંથી કચરો કાઢી દેવાનો, બ્લેડ કાઢી દેવાની. અને આમ ઓલા શેર બજારમાં એક યારે વિજય માલ્યાને જે થયું હતું ને એવું થઈ ગયું કે કડાના ભૂસ થઈ ગયું. હવે શું કરું? તો કે ભાઈ ઓકે, ભેગા કરવામાં જેટલી તકલીફ થઈ હતી એના કરતાં વધારે સાંભળીને થઈ, એના કરતાં વધારે તકલીફ એ 100 કોથળા પાછા ડિસ્પોઝ કરવામાં થઈ ગયા. હવે એટલા ભેગા કરવા ક્યાં એને નાખવા એમ. પણ આજે જે સાંભળે છે એ બધાએ કે ખાલી એક રીલ, ખાલી એક ન્યૂઝ, ખાલી કોઈક એક મિત્ર કહી દે કે ભાઈ ઓકે આમાં આમ થાય અને તમે તમારી જિંદગીના 2-4 મહિના નાખી દો, 6 મહિના કે વર્ષ કે લાઈફ નાખી દો, એ યોગ્ય નથી. ત્યારથી એક વસ્તુ સમજાણી કે ભાઈ ઓકે સીધું કૂદી નહીં જવાનું, 2 મિનિટ વિચાર કરી પ્લાનિંગ કરીને પછી વિચારો કૂદવાનું. કૂદો ખરો, ના નથી, પણ એવી રીતે નહીં કૂદવાનું. તમે દીપકભાઈ હસતા હસતા વાત કરી દીધી, પણ એની પાછળની કરુણતા હું સમજી શકું છું. તમે કીધું કે સેલિબ્રેશન સાથે ચાલુ કરી દીધું, આટલું બધું ભેગું કરી લીધા 100 કોથળા. ત્યારે તો ડિમાન્ડ હતી, ત્યારે જરૂર હતી, ભૂખ હતી પૈસાની કે ભાઈ ગમે ત્યાંથી પૈસા ભેગા કરવા છે. તો એ 1 મહિનાની પ્રોસેસ પછી જ્યારે આ જવાબ આવ્યો ત્યારે તો અત્યારે સ્મિત સાથે તમે શેર કરી શકો છો, પણ એની પાછળનું દર્દ કે એની પાછળની કરુણતા કેવી હતી ત્યારે? મને જે છે ને મારા કાકાએ બહુ સરસ એક વાત શીખડાવતા, સુપર ઈમાનદારીથી કામ કરવું, જે કર ને એ ફૂલ ઈમાનદારીથી કરવું, પેશનથી કરવું, ફેશનથી ન કરવું. પણ જે વયું જાય એના માટે પછી બહુ ત્યારે ખૂબ રોયો હું. જેટલો મને રોતાય બહુ સરસ આવડે ને, મને જિંદગી રોવાયો ઘણો, પણ પછી ભૂલી જવાનું. હવે કાંઈ થઈ શકે એમ છે મારાથી, 14 ધંધા ફેલ થઈ ગયા. એ વાતનો ત્યાં એન્ડ આવી ગયો. હવે આમાં મારાથી કાંઈ નથી થઈ શકે એમ. 2 દી રોઈને કામ ઓકે, વળી પાછા નેક્સ્ટ મિશન 2, બીજું કાંઈ જ નહીં. તમે કીધું કે રોતાય આવડે છે ને, રોયું છે ને, જિંદગીએ રોવડાવ્યો છે ઘણો. અને આટલું બધી વસ્તુ ફેસ કરીએ, મતલબ ફેમિલીના બેકગ્રાઉન્ડની અંદર એક પેઇનફુલ પ્રોસેસ ચાલુ છે, સાથે બિઝનેસમાંય ક્યાંય નહીં અને ઉંમરે નાની. હા, તો આ બધું ત્યારે દીપકભાઈના માઇન્ડમાં શું ચાલતું? ત્યારે કેવી ફાઇટ ચાલતી ભગવાન સાથે કે ક્યારે પોતાની સાથે? એ સિચ્યુએશન કેવી હતી? ઇન એકચ્યુઅલ ત્યારે હું ભગવાનમાં જરાય ન માનતો. 92-97 સુધી એટલા બિઝનેસ કર્યા, પણ ઓકે થઈ જશે કંઈક ને કંઈક. મારા કાકા બહુ સપોર્ટિવ હતા. લોકો MBAમાં $1-2 લાખ રૂપિયા નાખે. મેં 97 થી 99 સુધીમાં 10-12 લાખ રૂપિયા નાખ્યા હતા. એટલો લોસ મેં કરી લીધો હતો. આટલા ધંધા કરવામાં, ઘર હલાવવામાં, ધંધા કરવામાં. મેં ગણપતિ ઘરે બતાવ્યા, જીક્સો પઝલ કાપતા આવડે છે, તમે સ્પ્રે પેન્ટ કરતા આવડે છે,
ઓલમોસ્ટ 2-4 ગામ એવા બાકી હતા કે જે હવે નહોતા આવડતા, ત્યાં હાલી ગયું. હજી થોડું ન આવેલું હોત તો એ આવડી જાત. પણ એ 10-12 લાખ રૂપિયામાં 97માં MBA કર્યું. પણ એક જ મેં તમને કીધું એમ કે ભાઈ ઓકે, જી કર, એ ટ્રાય કર, બેસ્ટ કર, અને ન થાય તો તને જે દેખાય એ કર. એમના એ સાથ સહકારથી 97માં કિચન્સ, આપણે જે અત્યારે જાહેરાત માટેના કિચન, પાઉચ, પર્સ બનાવતા હોય છે, આજે બને છે, એનું કામ દિલ્હીથી ચાલુ કર્યું. એ દિલ્હી જાતો તો ત્યારે એવું થતું હતું કે ભાઈ ધંધા બહુ બદલાવી લીધા. હવે માઇન્ડસેટ બદલાવી એમ. અને આજે જે બધી જગ્યાએ 92થી 97-98 સુધીની અંદર એટલા વર્ષોમાં એ સમજાણું કે ધંધો આજે જેટલા મેં બંધ કરી દીધા ને એમાં આજે લોકો કરોડપતિ ગયા છે, બધાય ગયા છે. પણ માઇન્ડસેટ બદલાવો, જે કામ કરવાનું છે એને સમજો, એને ટાઈમ આપો. એક દિવસમાં આંબો ન ઉગે ઠીક છે, પણ એક દિવસમાં તો લીમડોય ન ઉગે, XYZ કોઈ પણ વસ્તુ ના ઉગે. એનો ટાઈમ જોઈએ. તમે જે વાવો છો એ શું વાવો છો એનો ટાઈમ જોઈએ, એ નથી દેતા. 97માં એક નક્કી કર્યું હતું કે ભાઈ ઓકે 97-98 કે હવે જે કરવું છે ને એ લાઈફ લોંગ કરવું છે, જીવવું છે આમાં, મરવું છે એમાં, હવે ન થાય કાંઈ નહીં. ધંધો નથી બદલાવો, કેમ કે ગામમાં મશ્કરીનું પાત્ર થઈ ગયા હતા. જ્યારે મળે ને ત્યારે પૂછે કે હવે શું કરો છો ભાઈ. એટલે ત્યાર પછી કે ભાઈ ઓકે, એ ગમે એવો ટ્રોમા આવે, ગમે એવું થઈ જાય, પણ હવે ધંધો નથી બદલાય. એ ફિક્સ થઈ ગયું કે હવે આ લોક કે આની સિવાય કંઈ નથી કરવું. પણ અત્યારે દીપકભાઈ ઘણીવાર તમે કીધું કે આટલું ટ્રાય કર્યું, તમે નેક્સ્ટ ડે હાલો ઓકે રડી લીધું, મૂવ ઓન કરી લીધું. પણ અત્યારે આપણે ન્યૂઝ જોઈએ છીએ, આફ્ટર શાર્ક ટેન્ક લોકોને સ્ટાર્ટઅપ કરવા છે, એનાથી ઇન્સ્પાયર થઈને કંઈક કરવું છે, અને થોડો ઘણો એ પ્રોબ્લેમ આવ્યો. હા, નો ડાઉટ બિઝનેસમાં રિસ્ક લેવું જ પડે, પણ સમજી વિચારીને લેવાય રિસ્ક તો કદાચ એનું કંઈક કેલ્ક્યુલેશન બેસે. પણ એ જોઈએ છે ને, આપણે ઘણા બધા ન્યૂઝ જોઈએ છે કે નાની ઉંમરના યુવકો હોય એણે પગલું ભરી લીધું, કે નિર્ણય લઈ લીધો, જીવન ટૂંકાવી દીધું. તો આ 7 વર્ષના સમયગાળામાં આ ઓલમોસ્ટ મારે ટ્રાવેલિંગ ત્યારે ઘણું સારું રહેતું. અને ટૂંકમાં સ્લીપર ક્લાસમાં જતો ત્યારે ટિકિટની પ્રથા મારે ત્યાં નહોતી. હું ટિકિટ નહોતો લેતો એટલે વેઇટિંગ ટિકિટમાં જ ઘૂસી જવાનું, કેમ કે ડે નક્કી ન હોય ક્યારે આવવા જવાનું. દર વખતે ટ્રેનના દરવાજે ઊભો ત્યાં દર વખતે એમ થતું ઘણી બધી વાર કે સૌથી સરળ આ છે, 2 હાથ મૂકી દો એટલે યુ વિલ ફ્રેશ, તમારે કાંઈ કરવાનું જ નથી, પછી જે થશે એ ઉપરવાળો કરશે. પણ જો મેં એ કરી લીધું હોત તો આજે હું જ્યાં છું ત્યાં ન હોત. અને હવે મને સમજાય છે કે જે બધું થયું મારી સાથે એ બધું આજે મને કામમાં આવે છે. એટલે આજે જે તમે ફેલ્યોર છે તમારું, એ 100% આવતા દિવસો માટેનું ફંડામેન્ટલ છે, ઇન્વેસ્ટમેન્ટ છે આપણું, ફાઉન્ડેશન. કોઈ પણ બિલ્ડિંગ રિયલ એસ્ટેટમાં આવ્યા પછી હવે સમજાય છે કે કોઈ પણ બિલ્ડિંગ ને ઊંચે ચડવું હોય ને તો પેલા નીચે જવું પડે. અને આજે બિલ્ડિંગ લાઈનમાં એવું કહેવાય કે ખાડામાંથી બહાર નીકળવું ને એ બહુ આ કરવું, એટલે બેઝમેન્ટ બહુ ઓછા લોકો બનાવે. અને ત્યારે હું દર વખતે કહું છું કે કોઈ પણ ખાડામાંથી બહાર નીકળવું ને એ બહુ આ કરવું, એ ફાઇનાન્શિયલ હોય કે બિલ્ડિંગનો હોય કે જીવનનો હોય. એવા યુવાનો કોઈ ભેગા થતા હશે હવે ઉંમરે, આ માધ્યમ દ્વારા હજારો યુવાનો, લાખો યુવાનો જોતા હશે. એને દીપકભાઈને ટીનેજવાળા દીપકભાઈ બંને વતી શું કહેવા માંગશો? થોડું કાગળ ઉપર ઉતારી અને સમજે, માઇન્ડસેટમાં જ સમજતા હોય છે. કાગળમાં જ્યારે તમે લખો ને કે ભાઈ ઓકે મારું મિસ શું થયું અને મેં મેળવું શું, ઓકે ફ્યુચરમાં શું થઈ શકે એમ છે, હું શું કરી શકું છું, હું શેમાં બેસ્ટ છું. 99% જે છે ને એ બધાના વિચાર નીકળી જાય જો એને એટલું સમજાય કે કોઈ પણ સફળ માણસ, કોઈ પણ એ નિષ્ફળતા વગર ઉપર પહોંચ્યો નથી, અને જે નિષ્ફળ થયો નથી એ ક્યારેય સફળ હતો જ નહીં, સફળ થવાનો નથી. ઓલમોસ્ટ મેં મારી લાઈફમાં અત્યાર સુધીમાં 32 વર્ષનું મારું કેરિયર થયું, વર્કિંગ કેરિયર, એની અંદર મેં કોઈને એવા નથી જોયો કે જેને નિષ્ફળતા ન જોઈ હોય અને એ સફળ થઈ ગઈ હોય. જેને નિષ્ફળતા જોઈ છે એ સફળ થયો જ છે.
બહુ મોટી વાત એટલે તમે જો નિષ્ફળ થાવ ને તો એ નક્કી છે કે તમે સફળ થવાના છે. એ 100%. એટલે આજે જો કાંઈ પણ ફેલ્યોર આવે ને તો સાંજે જઈને સેલિબ્રેટ કરજો. હું તમને એક એની વાત કરું, 98ની અંદર કામ બધું બહુ સરસ ચાલતું હતું. એક ભાઈ આવ્યા તારી યારે ભાગીદારી કરવી છે એટલે અમે બે ભાગીદારી કરી. એટલે ઈશ્વરની કૃપા પહેલેથી હતી. તો આપણે સ્કાય બલૂન આવે, હાઇડ્રોજન બલૂન, એનું કામ મળ્યું મસ્ત અદ્ભુત સુપર સે ઉપર. પહેલું કામ મળ્યું આઈઓસીનું, બીજું કામ મળ્યું પેપ્સીનું ઉપર બ્રાન્ડિંગ માટે બહુ સરસ પૈસા 25,000 રૂપિયા એક મહિનાના હતા ને એક મહિનામાં 50,000 ને એમાં જતા હતા 15,000 એટલે 35,000 મળી જશે. તો બહુ મજા હતા. આઈઓસીનું ઓપનિંગ હતું, બધા લોકો આવ્યા હતા. સાંજે 5 વાગે આમ શાહરૂખ ખાનની અદાથી આમ જોતા હતા અને ત્યાં ખબર પડી કે ધાડ કરતું બલૂન ઉડી ગયું. જોરથી પવન આવ્યો ને ઉડી ગયું ભૂમ. ઓહો. ફ્લાઇટનો આવવાનો ટાઈમ હતો. ઓહો. ફોર્ચ્યુનેટલી બીજું કાંઈ ન થયું પણ એ બલૂન ગયું. 30,000-40,000 રૂપિયા ગયા. રોવાનો સમય નહોતો. સાંજે ગરબામાં નવરંગ ગરબા થતા એમાં પેપ્સીનું બલૂન ઉડાડવાનું હતું. પેપ્સીનું બલૂન ઉડ્યું. સરસ, હાલો એ થયું. હજી કાંઈ વિચારીએ કે આ જોઈએ છે. ત્યાં બીજે દિવસે સાંજે 5 વાગે અમે ગયા ગ્રાઉન્ડમાં. બલૂન બાંધી દીધેલું રાત્રે. પછી અમે ગ્રાઉન્ડમાં ગયા તો એ બલૂન ફૂટી ગયું હતું, કોકે ફોડી નાખ્યું હતું. બીજું એટલે બીજા 30-35,000 રૂપિયા. અને આ શરૂઆત જ હજી પહેલો જ પ્રોજેક્ટ કોઈની સાથે ભાગીદારીમાં. મારું ખાલી કામ હતું, પૈસા મારા નહોતા. એટલો ચિકાર રહ્યો કે મારો પાર્ટનર આમ કે આ મરી ગયો એમ, આનું કાંઈ જ નહીં થાય, આ ગયો, આ સદમામાં મરી ગયો હવે. અને એટલો રોયો સાંજે 5 વાગ્યાથી આમ રાત્રે 10 વાગ્યા સુધી રોતો રહ્યો. કાંઈ સમજાય નહીં એમ કે હવે જિંદગી પતી ગઈ, પૂરું થઈ ગયું એમ. એટલે હવે કોકને એમ જ લાગે કે આ હમણાં જઈને સુસાઇડ કરશે. આટલા ટાઈમ જે ફેલ હતો આમાં એ બધું, આમાં મોટું કામ કર્યું હતું એમાંય ફેલ. અને ત્રીજા દિવસે હું એ જ નવરંગમાં મારો પાર્ટનર આવી અને મને બોચી બેગડી મારી. મને કે સાલા 2 દી પહેલાં એ કે આપણું આટલું બધું નુકસાન થઈ ગયું છે અને તું અત્યારે દાંડિયા રાસમાં શીખે આટલા જોશમાં કે તારા બાપુજીના લગ્ન એમ હોય. જો ભાઈ આપણે રોવાનું હતું એ રોઈ લીધું ગઈકાલ સુધી. વોટ નેક્સ્ટ? આ ફિલોસોફી મને અહીંયા સુધી લઈ આવી. જો મેં હાથ મૂકી દીધા હોય ટ્રેનમાંથી તો, અને જે હજી હાથ મૂકવાનું પ્લાન કરતા હોય આગળ બહુ સારું છે ભગવાન. વાહ. હાથ મૂકવાનું પ્લાન કરતા હોય તો એમણે કીધું કે આગળ એમાંથી હાથ નહીં છોડવાના. અને પછી ફાઇનલી જે એડ સાથે સંકળાયેલા બિઝનેસમાં એન્ટ્રી થઈ એ 90sમાં એની શરૂઆત કેવી હતી? 97-98માં કોરોના ક્વાર્ટ્સ કરીને એક કંપની હતી. એનું સાથે કામ કર્યું. એનું પહેલું કામ મેં કર્યું ને તો એમાં ફેલ થઈ ગયું. એનું દિલ્હીથી બલૂન લઈ આવીને દીધા હતા. 7,000 રૂપિયાનો ઓર્ડર હતો. એમાં 2,000 રૂપિયા મળવાના હતા. પણ હવે ખબર હતી ને, પ્રિન્ટિંગ કર્યું તો બગડી ગયું. તો એને ત્યાં આપવા ગયા કે આમાં હવે તમે બોલો, આ તો બગડી ગયું છે, આના કેટલા પૈસા આપું? મેં કીધું ભાઈ બગડી ગયું છે, હવે એમાં હું પૈસા ન માગી, તમે જે દેવા હોય દો. એટલે એ કે ના તમે કહો. એટલે અડધી કલાકની ધડ પછી મેં કીધું હું તો નહીં જ કહું ભાઈ, તમારે કેવું હોય તો કહો. એ કોરોના ક્વાર્ટસે પરેશભાઈએ મને કે હું એને 3500 રૂપિયા આપી દઉં. મેં કહ્યું જી તમે આપો. હું 3500 લઈને વયો ગયો. 2-4 દી પછી પાછો બોલાવ્યો. મને કે તે દિવસે તમે 5,000 માંગ્યા હોત તો હું દઈ દે, તમે કેમ ન માંગ્યા? મેં કીધું ભગવાન મારી ભૂલ હતી તો પછી મારે મગાય નહીં. મને ખબર હતી કે 5,000 તમે આપી દેશો, પણ ભૂલના પૈસા મગાય નહીં. તે દી નદી ને આજની ઘડી એને મને 3 થી 4 વર્ષ સુધી સુપર સે ઉપર પરેશભાઈએ મને મારી જિંદગીમાં સૌથી પહેલાં કોઈ એક્સ્ટ્રીમલી માન આપ્યું હોય તો એ પરેશભાઈ કોરોના ક્વાર્ટ્સવાળા. અને ત્યાંથી ગાડી પાટા ઉપર ચડી, બહુ સરસ પાટા ઉપર ચડી. ધીમે ધીમે એ ટાઈમે 5% મને કમિશન આપતા. ખાલી શું એ જે કરે છે એ યોગ્ય છે કે નહીં, એ હા કે ના કહેવાના, આ કરાય કે ન કરાય કહેવાના. અને એનું કમ્પ્લીટ કામ એ ટાઈમે હું કરતો હતો. ત્યાર પછી સમય ક્વાર્ટ્સનું કામ આવ્યું. ત્યાર પછી સમય ક્વાર્ટ્સમાં થોડો પાછો લોસ કર્યો, પણ તો એ કામ પૂરું કર્યું. અને અમારી
એડવર્ટાઇઝિંગમાં અમને એડવર્ટાઇઝિંગ શું કહેવાય ઇન એકચ્યુઅલ એ અમને ગુજરાત ગોલ્ડ કોઈને શીખડાવ્યું. ત્યારે તમને યાદ હોય તો ગુજરાત ગોલ્ડ કોઈન સિરામિક હતું, તમને તે ખબર નહીં. ગુજરાત ગોલ્ડ કોઈન સિરામિક કજારિયાની સાથેનું હતું. ઓકે. અને બહુ મોટી કંપની હતી. એને અમને કામ આપ્યું ગ્લોસાઇન બોર્ડનું, ત્યારે અમે બનાવતા એનું. અને એની અંદર ગોલ્ડ કોઈનની અંદર એક ધારણી મિશ્રા કરીને એક મેડમ હતા, જી માર્કેટિંગ મેનેજર હતા. એને અમારી લાઈફ બદલી. અમે આજે હું કદાચ મે બી 100% મેટર છે કે હું અને મારા એક્સ પાર્ટનર અમે બે જીવીએ છીએ તો એના કારણે જીવીએ છીએ, એ ધારણી મિશ્રના કારણે. સમયમાં લોસ હતો એના કારણે સર્વાઈવ કરવામાં તકલીફ થતી. ત્યાં ધારણી મેડમે અમને કામ એક ટેન્ટેટિવ કામ આપ્યું, એ અમે બહુ સરસ એક્ઝિક્યુટ કરી દીધું. એને મજા આવી. એને બીજા 4-5 કામ કીધા, એ અમે કર્યા. પછી એને અમને એક મોટું કામ આપ્યું કે આ કરી શકીશ, કીધું જીવ લગાવી દઈશું, કરી શકશું. પણ અમારા 2 થી 3 વર્ષ એને અમને કાઢ્યા નેશનલ લેવલમાં. આજની તારીખે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઓલ ઓવર ઇન્ડિયાના દરેક ખૂણામાં અમે બનાવેલું બોર્ડ લાગેલું એ ટાઈમે હતું, ગુજરાત ગોલ્ડ કોઈન સિરામિકના માધ્યમથી. નેશનલ લેવલનો પ્રોજેક્ટ. હા, એ અમને નેક્સ્ટ લેવલે લઈ ગયા. અને ત્યાર પછી એલજી, સેમસંગ, ઓનિડા એ બધામાં ચાલતું ગયું. અને પછી સફરની શરૂઆત થઈ ગઈ. હા, એને અમને શીખડાવ્યું. અને પછી બહુ સરસ રીતે બધી કંપનીઓની સાથે અમે એન્જોય કર્યું. ઓલમોસ્ટ ઓટોમોબાઈલ્સની તમે કોઈ પણ કંપનીનું નામ બોલો એનું કામ અમે કરેલું છે. ઇલેક્ટ્રોનિકમાં તમે બોલો એનું કામ અમે કરેલું છે. બેંક્સ જે છે એનું કામ અમે એ ટાઈમે કરેલું છે. તમે એલજી, સેમસંગ, ઓનિડા, વર્લપુલ, એની નામ બોલો એટલે ઈશ્વરની એટલી કૃપા રહી છે કે જેમાં હાથ નાખ્યો એમાં આખું બંચ જ લીધું છે. પછી ઓટોમોબાઈલમાં કાર હોય તો કારમાં બધી કંપનીનું કામ કર્યું, મર્સિડીઝનું કર્યું, BMW કર્યું. એ ટાઈમે મહિન્દ્રા અને જી હતી એ બધીનું કર્યું. મતલબ ટોપ ટુ બોટમ બધી ઓટોમોબાઈલમાં બધાનું, 2 વ્હીલરમાં બધાનું. અહીંયા થોડોક પોઝ લઈએ અને મારે એ સમજવું છે કે આટલી બધી મહેનત પછી શું કહેવાય, ટ્રાવેલિંગ, આટલા બિઝનેસ, આ બધા વિચારો, અંદરની આખી જે સ્ટોરી ચાલે છે, ફેમિલીની કંઈક સ્ટોરી ચાલતી હશે બેકએન્ડમાં, આ બધા પછી એમાંય આ તમે બલૂનવાળો ઇન્સિડન્ટ કીધો કે એ બલૂન ઉડી ગયા, ખૂબ રોયા, કોકને એમ થયું કે આ સુસાઇડ કરી લેશે. એ બધા પછી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોજેક્ટ કોઈ થયો અને એના જે પૈસા મળ્યા હોય, કેમ તમને પર્સનલી એમ ફીલ થયું કે ના હવે જીવનમાં આટલો મોટો એક દાયકો જેવું ક્રોસ કરી અને હું પહોંચ્યો ની ફર્સ્ટ ઇન્કમ જે પ્રોપર તમને એમ ફીલ થયું હોય, અને એ ઇન્કમ પછી શું કર્યું એ મોજ વિશે મારે સમજવું. એમાં પાછા બેકગ્રાઉન્ડમાં જવું પડશે. યસ. 97-98ની અંદર છે ને ક્વોલિટી વોલ્સ કરીને એક આઈસ્ક્રીમની બ્રાન્ડ આવતી, તમને ખબર હોય તો. એને એક વાત કીધી કે ભાઈ ઓકે અમારા બોર્ડનું ખાલી પતરું બનાવી દે. એટલે હવે હજી બાળક બુદ્ધિ તો તે દિવસે હતી, આજે છે ઘણી જગ્યાએ, પણ એટલે કીધું આપણે બની જાય. એટલે કીધું કે આમાં આટલું પતરું છે, બનાવ્યું. 72,000 રૂપિયાનું કામ હતું, 50નું કામ હતું, 72 મળે એમ હતા. 4% પૈસા લઈ આવી અને એ કામ કર્યું. એક જ ભૂલ થઈ ગઈ કે ભાઈ ઓકે આ બોર્ડ ને આ પતરું, હવે એમાં બનાવવાવાળો પૈસા લેશે, ફિટિંગવાળો લેશે, એ ભૂલાઈ ગયું. પણ કામ લીધું હતું તો કરવું પડશે. એટલે એમ કરીને કામ પૂરું કર્યું. ક્વોલિટી વોલ્સ હિન્દુસ્તાન લીવર બ્રાન્ડ. અને કામ પતી ગયું. 6-8 મહિના સુધી પૈસા ન આવ્યા. અને તે દિવસે એ નક્કી કર્યું કે હવે આ જન્મે આનું કામ કરે એ બીજો, આનું કામ તો કરાય જ નહીં. કોર્પોરેટ કંપનીનું કામ આજ પછી બંધ. 6 મહિને પૈસા આવી ગયા. બોમ્બે ગયો. બોમ્બેની અંદર હિન્દુસ્તાન લીવરના જનરલ મેનેજરને મળીને પેમેન્ટ કઢાવી લીધું, પતી ગયું. બીજે દિવસે ઈદ સાહેબજી અહીંયા હતા, દેસાઈ સાહેબ હતા અહીંયા. એનો ફોન આવ્યો, દીપક આવી જા. સાહેબ ગાંડો થયો છું, તમારું મોઢું જોવે બીજો. મને કે તું 5 મિનિટ આવ. મેં કીધું આવું જ નથી. બોલાવ્યો, ગયો. 3 લાખ રૂપિયાનું કામ છે, 3-4 લાખ રૂપિયાનું. એટલે હવે આજે કેમ કરવાનું?
પણ એ જર્ની જે પાછલી હતી ને એમાં મેં કહ્યું સાહેબ જો આ વખતે એક નિયમ રહેશે, બિલ તમને નહીં આપું, સાઇન બધે હું કરાવીશ, પ્લાનિંગ હું કરીશ, વहाँ पे તમારી હેડ ઓફિસે બિલ દેવા હું જ જઈશ, કુરિયર નહીં જાય, બીજું કોઈ નહીં જાય, પહેલાં તમારી સાઇન, અમદાવાદની સાઇન, રાજકોટની સાઇન, તમારા બધા ડિસ્ટ્રીબ્યુટરની ડીલરની સાઇન, અને સીધો કંપનીમાં હું જઈશ. મને કે ડન. પણ આ વખતે એ કે તારે બધું તારે જ બનાવવાનું છે. એટલે એને એક મેટર કીધી, બોર્ડ અમે બનાવ્યું, એ આઉટ ઓફ ધ વે જઈને અમે ડિઝાઇન કર્યું હતું. પટેલ આર્ટ્સમાં અહીંયા બન્યું હતું, બહુ સરસ. ક્વોલિટી વર્લ્સના જનરલ મેનેજર જે છે એને મને ત્યારે બોલાવ્યો અને સ્ટાર્ટ કર્યું ઇંગ્લિશમાં. મેં કીધું સાહેબ સર કેન યુ टॉक इन हिंदी? मैंने कहा हाँ यस. आपने कैसे किया? मतलब कि बहुत बढ़िया क्वालिटी है, ये ऑल इंडिया का काम करोगे? તો અગેન જેમ મેં કીધું કે ભાઈ વિચાર્યા વગર અહીંયા ના પાડતી, મારતી ન થાય. આટલી મોટી ઓપોર્ચ્યુનિટી અને હિન્દુસ્તાન લીવર એના ડિસિઝન મેકિંગ પર્સન આરે બેઠા. હા, જેને મને ગયા વખતે જે પૈસા મને 6 મહિને આવ્યા હતા, આ વખતે એ કામ આપ્યા પહેલા પૈસા આવી ગયા હતા. અને જતા ના પાડી દીધી કે ભાઈ મારાથી શક્ય જ નથી એમ. આજે ઘણા જે છે તમે કોલાબ માટે કંઈ મારાથી ન થાય એમ. તમને આજે કે આપણે વાત કરતા હોય કે ઓકે બચ્ચનનો ઇન્ટરવ્યૂ લેવાનો તો કે આપણું કામ નહીં, તો એવું કોઈ પૂછે ને તો તમારે કહેવાનું કે 2 દી વિચારીને કહી છે એમ. પણ ત્યારે પહેલાં પૈસા આવ્યા, એની અંદર મને 1.25 લાખ રૂપિયો મળ્યો 3.5 લાખમાં. અને જે ડ્રાફ્ટ આવ્યો ને એ ડ્રાફ્ટમાં 1,90,000 પહેલાં મને હાથમાં આવ્યા. એટલે 1,90,000 પ્લસ બાજુમાંથી જઈને 10,000 ઉછીના લઈ ગયો. અને મારા મિત્ર, મારો ભાઈ અને અમે બધા ભેગા થઈ અને 2 લાખ રૂપિયા ટેબલ ઉપર પાથરા, મસ્ત મજાનો નાસ્તો મગાવ્યો અને ત્યાંથી જ ફોન કરી દીધો કે ભાઈ જેના હાથ આવીને લઈ જાઓ. અને એ પૈસા આવ્યાના એના 3 મહિનામાં મારા કાકા એક્સપાયર થઈ ગયા. 98માં મારા મધર એક્સપાયર થઈ ગયા હતા. આ પહેલો પૈસો આ મેં કમાયેલો કે 1 લાખ રૂપિયા આપણે પોતે કમાયેલા એમ. ગજબ. અને ત્યાર પછી તો ઇન્સિડન્ટ આવતા રહ્યા. બટ એ બહુ એ તમે જે વર્ણન કર્યું ને એ ચિત્ર, એ દ્રશ્ય હું જોઈ શકું છું કે ટેબલ ઉપર પૈસા ગોઠવા અને જોયા એને લિટરલી ઓલામાં આમ ક્યાંક તમે પિક્ચરોમાં જોતા સેમ આમ એમ. ત્યારે હું અંગત ભાઈબંધો કોઈ ભેગા થયા હશે. મનીષ ચાવડા છે મારો મિત્ર, ઈ મારો ભાઈ ચિમનલાલ, અમે બધા ભેગા થઈને નાસ્તો મગાવ્યો. ત્યાં ફોન કરીને 10 મિનિટમાં પાછા પૂરાય કે જેને દેવાના છે એ બધા લઈ જાઓ. પણ એ વસ્તુ, એ સ્ટોરીઝ, એ બોન્ડિંગ્સ, એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્સ છે જીવનમાં. મિત્રો એટલા ઇમ્પોર્ટન્સ છે. ના, ઈશ્વરની કૃપાથી બહુ સારા મિત્રો. હું આજે બધાને કહું છું કે હું જે છું 90 મેં કીધું એમ કે હું જે છું એ મિત્રોના કારણે છું. જ્યારે હું નહોતો ચાલતો ત્યારે હું ભગવાનમાં જરાય નહોતો માનતો. 2003 થી હું થોડો ઘણો ચાલવા માંડ્યો, ત્યારથી ભગવાનમાં બહુ માનવા માંડ્યો. એક વ્યક્તિ સાવ નથી માનતી અને એનું કન્વર્ઝન થાય છે સ્પિરિચ્યુઅલિટી તરફ. હા, કેમ કે શું એનું એ પાછળ શું રીઝન, કે શું કઈ તાકાત છે, શું છે? નહોતો ચાલતો ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આપણે આ કરી તો આમ થાય જ, આ કરી તો આમ થાય જ, આ કરી તો આમ થાય જ. આમાં મેં જ ભૂલ કરી હતી. પણ જ્યારે ચાલવા માંડ્યો, અમે સમયનું કામ કર્યું, એમાં બહુ સફળતા, એના ડાયલ અમે બનાવ્યા, ઓલ ઇન્ડિયા લેવલે ધૂમ મચાવતા હતા. મોરબી આખાની અંદર અમારા ડાયલની કોપી માર્યા વગર એક ઘડિયાળની કંપની ચાલી જ ન શકે. એ ભગવાનની કૃપા હતી. ઓકે, આટલી કંપનીઓનું કામ કરતા હતા, એ ભગવાનની કૃપા હતી. અમે ધરતી હોન્ડાનો એક કેમ્પેન કર્યું હતું, અદલા બદલી. એટલે ત્યારે એને કીધું કે એક્સચેન્જ મેલા કરવું છે, શું કરીએ? એટલે મને પહેલેથી એક સિમ્પલ ટેવ છે કે ભાઈ ઓકે આઉટ ઓફ ધ બોક્સ અને કાંઈક એકની એક વસ્તુને. તો અમે કીધું કે ભાઈ ઓકે આમ આપણે શું કરીએ એમ. તો કે ભાઈ એક્સચેન્જને શું કહેવાય? તો કે અદલા બદલી. તો કે ભાઈ અદલા બદલી અને એની જે તક ને તેડા ન હોય. અને ઈશ્વરની કૃપાથી બહુ સરસ ચાલી ગયો. ગુજરાત લેવલે ઓટોમોબાઈલમાં એની નોંધ લેવાની આ થતું હતું ને ત્યારે સમજાતું કે સારું તેથી આપણે હાલતા નહોતા ગમે એ કરી તો. અને આજે આપણે હાલી જાય છીએ. તો તમારા ચાલવાની પાછળ ખાલી તમારો હાથ નથી હોતો, તમારા પરિવારનો, તમારા મિત્રોનો અને સૌથી વધારે ઉપરવાળાનો હાથ હોય ને તો હાલો. બાકી કોઈ શક્યતાઓ નથી. એટલે સમજાય ને પછી એ ટર્નિંગ પોઈન્ટ, આ બાજુ ટર્નિંગ પોઈન્ટ સ્પિરિચ્યુઅલીમાં. તમે કીધું કે એ સક્સેસ પાર્ટી થઈ ગઈ ને એના થોડાક ટાઈમ પછી જ કાકા એ વિદાય લીધી ને મધરની પણ.
તો ક્યારેય દીપકભાઈ એકલા બેઠા હોય, પોતાનો મી ટાઈમ એન્જોય કરતા હોય, પછી તો પાછું વળીને નથી જોયું. ના, પછી જોયું 2008 ઘણી મતલબ પછી ઓલું જે સ્ટાર્ટિંગ વાળો ફેઝ હતો એવો નહોતો ને, ના, એથી અઘરો હતો. તો એના ઉપર આવવું છે. તો ત્યારે એ એમનો ફેમિલી મેમ્બર્સનો, કાકાનો, મમ્મીનો ખાલીપો જ્યારે વર્તાય કે ભાઈ આ બધું સ્ટ્રગલના ટાઈમમાં તો હતા જ, પણ જ્યારે આ ગ્રોથ ને, તો ત્યારે કેવું ફીલ થાય? ઓવર આમ ઓલું થાય. મારા કાકા બહુ રાજી થાય જો વોટ એવર જે કાંઈ. આજે કોઈ એવો વ્યક્તિ નથી કે હું પણ એવો બાપ નથી બની શક્યો કે મેં હજી એવો બાપ નથી જોયો કે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરી શકે તમારી ઉપર અને તમને કરવા દે એમ, વિધાઉટ ટોયકા વગર એમ. એક મકાન, બે મકાન, એક ઓફિસ, બીજી ઓફિસ, હું વેચતો ગયો અને ઓકે બેટા હું તારી પર ખેંચું. નો ક્વેશ્ચન આસ્ક, કંઈ નહીં, ફ્રી હેન્ડ. ક્યારેય નહીં. એમાં એ સાથે હતા, પણ એ આ સક્સેસમાં હોત તો એને તો મિસ કરતા જઈશો તમે કે આ, કારણ કે લોકો ઘણીવાર આવા સપોર્ટનું પણ જોઈ શકે છે, એમને યાદ કરતા તમારી આંખો થોડી ઓબ્વિયસલી. ઓવર સાથ સહકાર હતો. પણ એટલીસ્ટ એ છે કે જ્યારે ગયા ત્યારે જોઈને ગયા હતા કે ભાઈ ઓકે મેં સ્ટાર્ટ કરી દીધું છે હાઈવે ઉપર એમ. ગાડી હાઈવે ઉપર ચડી ગઈ છે, હવે ચિંતા નથી. હવે ચિંતા નથી. ઘણી સ્માઇલ સાથે તમે બહુ બધા ઇમોશન્સને એક્સપ્રેસ કરો છો અને સમજે છે, અને આ ક્રિએટિવિટી કે એ ખબર નથી કે એવા કેમ્પેન્સ તમે જે નામ લીધા બધા, આ બધી વસ્તુઓ. પણ વચ્ચેનો જે ફરીથી પાછો એક ફેઝ એવો આવ્યો તમે કીધું હમણાં, તો મને ત્યાંથી જાણવું છે હવે પાછું કે આ બધું ટ્રેક ઉપર ગાડી ચડી ગઈ હાઈવે ઉપર, પછી પાછો એવો ટ્રેક, પાછો એવું શું બમ્પર આવ્યું એમ? અમે સોલિડ લોસ કર્યો હતો સમયમાં, અને 2000 ની આ મેટર છે સમયની, ક્વાર્ટ્સની. એટલે એની અંદર મને મારા કાકા હંમેશા કહેતા કે કમિટમેન્ટ કરવું નહીં, કરવું તો પૂરું કરવું. એટલે સમયને એક કમિટમેન્ટ થઈ ગયું કે ભાઈ ઓકે અમે આ ભાવમાં બોર્ડ બનાવી દઈશું. હવે અમને આમ હતું કે ભાઈ XYZ ટાઈમમાં બની જશે. એમાં અમે ખૂબ લોસ કર્યો, મેં ને મારા પાર્ટનરે. પછી એ લોસ રિકવર કરવામાં અમને મદદ કરી ગુજરાત ગોલ્ડ કોઈન અને ધારણી મિશ્રાએ. 2008માં અમે એ લોસમાંથી સેટલ ડાઉન થતા હતા, પણ સમાવ મારે અને મારા પાર્ટનરને કોઈ ઇસ્યુ થયા ને અમે અલગ થયા, અને પાછો હું ઝીરો ઉપર આવી ગયો, બેક ટુ બેઝિક. ત્યારે બહુ સરસ ટીમ હતી, 12-15 જણાની ટીમ હતી, બહુ સરસ ફ્લો મેન્ટેન હતું, બધી જ કંપનીઓનું કામ અમે કરતા હતા. પણ અનફોર્ચ્યુનેટલી કોઈ કારણ એવું બન્યું એટલે હું ને મારા પાર્ટનર જુદા થઈ ગયા. અમારી પાસે રાઇટિંગમાં મારી પાસે કાંઈ નહોતું. તો એ જુદા થયા ત્યાર પછી કોર્પોરેટનું કામ થઈ શકે એમ હતું નહીં, ટીમ હતી નહીં. ઘણી બધી વખતે આપણને એમ થાય કે હું બધું કરું છું, અને આ જે તમે ટીમ વગર કાંઈ નથી. તે દિવસે એ સમજાણું કે હવે ટીમય નથી, હવે એ ક્લાયન્ટય નથી, કોર્પોરેટનું કામ કરવા માટેના પૈસાય નથી. તો 2008થી પાછી રિસ્ટાર્ટ થઈ ગાડી, અને એને મને વધારે એક્સેલરેટ કર્યો એમ. કેમ કે મારી પાસે કોર્પોરેટનું કરવાનું કામ નહોતું, હવે લોકલનું જ કામ કરવાનું હતું. લોકલની પેટર્ન જુદી, જે એડવાન્સ પૈસા એનું જ કામ કરવાનું. તો એનાથી 2008-9 બહુ સરસ ગયા. પણ જ્યારે તમે સેટલ ડાઉન થાવ ને ત્યારે પછી ભૂખ જાગે એમ. હવે સફળ થવું હોય, ઝાઝા પૈસા કમાવા હોય તો શું કરવું? 2010-11ની અંદર ખૂબ રિસર્ચ કર્યું. રિસર્ચ એટલે બેઝિકલી તો પૈસા ઝાઝા કેમ કમાવા, એડવર્ટાઇઝિંગ સીધો હેતુ આ સિમ્પલ ફોકસ પૈસા. ઓકે, તો આ 18 વર્ષની આ જર્નીમાં એક વસ્તુ સમજાણી હતી કે મારું આઈ એમ નોટ ધેટ મચ યુનિક. હું ઇલોન મસ્ક નથી, હું સ્ટીવ જોબ્સ નથી, ત્યારે નામ નહોતા આવડતા. પણ તો હવે શું કરું તો કે આપણે એક કામ કરીએ, જે બીજા કર્યું છે ને એને કેમ કર્યું છે ને એ કોપી કરીએ, એ શીખીએ, સમજીએ, એને સ્ટડી કરીએ, રિસર્ચ કરીએ. તો જે એજન્સીઓ હતી એ શું કરે છે, એ પૈસા ક્યાંથી કમાય છે, એ કોનું કામ કરે છે,
આપણે જે વસ્તુના પૈસા નથી લઈ શકતા, આપણે લાખ રૂપિયાનું બિલ મૂકીએ એડવર્ટાઇઝિંગનું, રિલીઝનું, તો એ ક્લાયન્ટ એમ કે 5% તમારે કમાવાના, ડિસ્કાઉન્ટ જાજુ દઈ દેવાનું, અને ઓલા લોકો મારા ઉપરથી પૈસા એને દે. તો એવું શું કામ એને થાય છે? પિયુષ પાંડે જેમ એકલવ્યને હતા દ્રોણાચાર્ય, એવી રીતે મારા માટે પિયુષ પાંડે છે, એટલે પિયુષ પાંડેને ત્યારે સાંભળ્યા, બીજા બધાને સ્ટડી કરે. ઓકે, એનું પ્રોબ્લેમ સોલ્વ કરો. કંપનીનો પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ એ કંપનીઓ કઈ? હવે એ સવાલ આવ્યો તો કે જે સૌથી વધારે જાહેરાત કરે છે એ, તો એની અંદર એડવર્ટાઇઝિંગમાં સૌથી વધારે ખર્ચ કરે છે એફએમસીજી, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન, કે આ 3 આપણા સેટલમાં આવે છે. અને અગેન તો હવે આપણે એ 3 બસની રાહ જોવા માંડ્યા, અને ફરીથી પાછા માર્કેટમાં નીકળે. હા, એ સમજીને કે હવે આ 3માંથી કોણ આપણને એન્ટ્રી દે છે. ઓલમોસ્ટ 1 વર્ષ સુધી આ એક જ ધ્યેય હતો કે આ લોકોની પાછળ પડવું, જે કામ દે છેલ્લી બાકી ગમે એ કામ દે, પણ એકવાર આ લોકોનું કામ ચાલુ કરવું. એમાં સૌથી પહેલી બસ રિયલ એસ્ટેટની પકડાણી, અને પછી રિયલ એસ્ટેટમાં ઘૂસતા ગયા. પેલું કેમ્પેન જે છે એ મોટું કેમ્પેન આશુતોષભાઈ ગણાત્રા, એ જે રિયાલિટી છે એને આપ્યું હતું, અને એને બહુ સરસ, એમને 2-3 પછી કેમ્પેન આપ્યા. મને રાજકોટમાં એસ્ટાબ્લિશ રિયલ એસ્ટેટમાં કરવાવાળા આશુતોષભાઈ ગણાત્રા, ફ્રી હેન્ડ. પણ તમે એ જે શરૂઆતનું મતલબ કેવું છે, ટાઈમ સાથે ટેકનોલોજી બદલાઈ, માર્કેટિંગ સ્ટાઇલ બદલાય, એના કેમ્પેન્સ બદલાય, તો આ સતત અપગ્રેડ થતું રહેવું. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઓકે, પણ કોઠાવું જ બહુ છે હજી, અને પછી સતત અપગ્રેડ થતા રહ્યા, અને અત્યારે આટલી મોટી ટીમ છે પાછી. બેઝિકલી કોઠા સૂટ તો ન કહેવાય, હું તો આજ સુધી બધાને કહું છું કે આને કોપી પેસ્ટ કહેવાય. બેઝિકલી તમે સાવ જેન્યુન કહું ને, તો જેથી રિયલ એસ્ટેટ માટે કરતા હતા ને ત્યારે કે ભાઈ ઓકે, અમે 2 જણાને હું ફોલો કરતો હતો તે દિવસે, એક નરેન્દ્ર મોદીને અને એક જે છે એ બોલિવૂડને. બોલિવૂડ 8 દિવસમાં પૈસા લઈને વહી જાય, નરેન્દ્ર મોદી લોકોની માનસિકતા સમજી અને કેમ્પેન કરે ગ્રાસરૂટ લેવલે. એ બેયનું પરફેક્ટ કોમ્બિનેશન જે છે ને એ અમારા કેમ્પેનમાં દેખાતું કે ભાઈ ઓકે, કોને ટાર્ગેટ કરવું છે, એ કઈ ભાષામાં સમજશે, એ કઈ જગ્યાથી નીકળે છે, એને કેટલા જણા જે છે એ ઇન્ફ્લુઅન્સ કરે છે. આ એક સિમ્પલ પેટર્ન હતી, અને એ પેટર્ન ફોલો 100% વર્ક કરે છે, આજે કરે છે, પહેલાંય કરતી. એટલે એ મારી નહોતી, એ મોદી અને બોલિવૂડની હતી. સરસ સ્માઇલ સાથે બહુ સરસ દીપકભાઈ જવાબ આપી દે છે. અને રાઈટ નાઉ એપી એડ્સ જે ક્લાયન્ટ્સ માટે કે જે લોકો માટે કામ કરે છે, અત્યારે શું કામ કરે છે ને નેક્સ્ટ વિઝન કે આ ફ્યુચર શું છે? રિયલ એસ્ટેટમાં અમે અત્યારે કૃષ્ણા રિયલ્ટી કરીને એક પ્રોપર્ટી કન્સલ્ટન્સી કંપની ચલાવીએ છીએ. રાજકોટના બિલ્ડર્સને અત્યારે 20-25 બિલ્ડર્સને અમે કન્સલ્ટન્સી આપીએ છીએ, ને આખી ટોટલ સેલ્સની પ્રક્રિયાને એ બધું સેટઅપ કરીએ છીએ અમે. એટલે સપોઝ હું બિલ્ડર છું, તમારી પાસે આવી જાઉં, એટલે બાકીનું બધું કામ મારે બિલ્ડિંગ બનાવવાનું છે ખાલી, આવું સમજવું? ના, એનાથી સમજાવો મને થોડું. બેઝિકલી આજે તમે કોઈ પ્લાન કરો છો કે તમારે રિયલ એસ્ટેટમાં આવવું છે, કાં રિયલ એસ્ટેટમાં છો અને હવે જે છે એ નવો પ્રોજેક્ટ તમે પ્લાન કરતા હો, તો ત્યાંથી જગ્યા જોવાથી માંડી ત્યાં શું વેચાશે, કેવી રીતે વેચાશે, શું ભાવ મળશે, કેટલા ટાઈમમાં મળશે, એની આરઓઆઈ નીકળશે કે નહીં. કેમ કે રાજકોટની અંદર અત્યારે રિયલ એસ્ટેટમાં બિલ્ડર્સનો નફો બહુ ઘટી ગયો છે, તો એ આરઓઆઈ નીકળશે કે નહીં, એ કેટલા ટાઈમમાં વેચી શકાય એમ છે, એ આખી પ્રોસેસ જગ્યા જોવાથી ચાલુ કરી અને દસ્તાવેજ સુધીની પ્રોસેસમાં અમે સાચવીએ છીએ. એન્ડ ટુ એન્ડ સોલ્યુશન. કેમ કે ઓલમોસ્ટ અમે 10 રીલોન્ચ કર્યા આટલા ટાઈમમાં, જે 100% કોઈ શક્ય નહોતા. કસ્ટમર સાયકોલોજીમાં અમે સૌથી વધારે કામ કર્યું કે કસ્ટમર બાયર જે છે એને શું જોઈએ છે. હવે હું આજે કોઈ મારે એક માલ વેચવો છે
મણિનગરમાં અને હું અહીંયા ટેલર સ્વિફ્ટને લઈને જાઉં એ તો નહીં ચાલે એમ. ઈ સમજણ જે છે ને એ કેળવાઈ ગઈ. કેમ કે કોપી પેસ્ટ કરી હતી મોદી સાહેબ પાસેથી કે ભાઈ કે ક્યાં શું બોલવું ને ક્યાં શું ન બોલવું એમ. અરે એ કરતા ગયા ને અત્યારે એ લોકોને કેટર કરો છો તમે આટલી મોટી ઇન્ડસ્ટ્રીને. હા, અત્યારે આની સાથે અમે કરીએ છીએ કમ્પ્લીટ સોલ્યુશન આપીએ છીએ, સાથે કસ્ટમર માટે સમજણ. કેમ કે આજની તારીખે 60% લોકો પસ્તાય છે ને એ ફ્લેટ નથી લઈ શકતા એટલે પસ્તાય છે. ફ્લેટ પ્રોપર્ટી ગમે અને એ ખોટા ભીથના કારણે નથી લઈ શકતા, એને તોડવાનું કામ કરીએ છીએ. રિયલ એસ્ટેટ બાબતે તો ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરવી છે, પણ એ અલગ વિષય છે, એમાં ઘણું સમજવા જેવું, એમાં તમારી જે એક્સપર્ટાઇઝ છે એના વિશે જાણવું છે, પણ એ બીજા સેગમેન્ટમાં ક્યાંક રાખીશું. ખૂબ મજા આવી દીપકભાઈ આપની સાથે વાત કરીને, બહુ મજા, અનફિલ્ટર્ડ બસ સમજતા જ વાતો કરી આપણે, પણ રિયલ એસ્ટેટ ઉપર એ વિષયમાં પ્રકાશ પાડતા ફરીથી આપણે બીજી ચર્ચા કરવી છે, લોકોને કંઈક અલગ એંગલ મળે, અલગ દિશામાં વિચારી શકે એવી ચર્ચા કરવી છે. તો એના માટે ફરી મળીશું, ત્યાં સુધી મળીએ પાછા. થેન્ક યુ. યસ.